નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એએમસી સ્કૂલ બોર્ડની પરીક્ષામાં જે 30 માર્ક્સનો ટોપિક છે તેનો એક ભાગ જે ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના રજાના નિયમોના મહત્વના પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો, તમે આપની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમને આપની ચેનલનું કન્ટેન્ટ કેવું લાગે છે તે પણ મને કમેન્ટ દ્વારા તમે બતાવી શકો છો, જેથી કંઈ સુધારા વધારા કરવાના હોય તો હું આવનારા બીજા વિડીયોમાં આપણે સુધારા કરીને આ કન્ટેન્ટ પીરસી શકું અથવા તો સારી રીતે તમને વિડીયો આપી શકું. તો તમને કંઈ લાગતું હોય કે આ વિડીયો અહીંયા સુધારા જેવો છે તો મને તમે કમેન્ટ દ્વારા બતાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલાં આપણે જે પ્રશ્નો જોવાના છે, જીસીએસઆર રૂલ્સ 2002ના રજાના નિયમોના મહત્વના પ્રશ્નો તે આપણે સ્ટાર્ટ કરીએ. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, રજાના હક બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? એટલે કે રજાના હક બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ છે ફરજ ઉપરથી ગેરહાજર રહેવા. સક્ષમ સત્તાધિકારીની વિવેક બુદ્ધિ હેઠળ જ પરવાનગી મળે. બીજો છે રજાની માંગણી હક તરીકે માંગી શકાય નહીં. ઓપ્શન સી છે સક્ષમ સત્તાધિકારી કોઈ પણ રજા નકારી શકે છે અથવા રદ પણ કરી શકે છે. અને ઓપ્શન ડી છે ઉપરોક્ત તમામ વિકલ્પ સાચા છે. તો આપણે પૂછ્યું છે રજાના હક બાબતે કયા વિધાનો સાચા છે? તો રજા ઓપ્શન એ છે જે ફરજ ઉપરથી ગેરહાજર રહેવા આપણે સત્તાધિકારીની વિવેક બુદ્ધિ હેઠળ જ પરવાનગી મળે છે. ઓપ્શન એ પણ સાચો છે. બી છે જે રજાની માંગણી હક તરીકે માંગી શકાય નહીં, એટલે કે તમે સરકારી કર્મચારી છો, તમે રજા હક તરીકે માંગી શકો નહીં, તે પણ સાચું છે. સી ઓપ્શન છે કે સક્ષમ સત્તાધિકારી કોઈ પણ રજા નકારી શકે છે અથવા રદ પણ કરે છે, એટલે કે તમારી રજા સક્ષમ સત્તાધિકારી એ તમે રજા માગો તો તે નકારી પણ શકે છે અથવા તમારી માટે રજા તમને આપી હોય તો તે રદ પણ કરી શકે છે. એટલે કે પહેલા ક્વેશ્ચનમાં તમને ઉપરોક્ત તમામ વિકલ્પ સાચા છે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. બીજો પ્રશ્ન જોઈએ તો કોઈ પણ સરકારી કર્મચારીને મહત્તમ કેટલી સરંગ રજા મંજૂર કરી શકાય નહીં? કોઈ પણ સરકારી કર્મચારીને મહત્તમ કેટલી સરંગ રજા પૂછી છે વિદ્યાર્થી મિત્રો. સરંગ રજા મંજૂર કરી શકાશે નહીં. ઓપ્શન એ છે 1 વર્ષ, બી છે 2 વર્ષ, સી છે 6 માસ, ડી છે 5 વર્ષથી વધુ મુદત માટે નહીં. તો કોઈ પણ સરકારી કર્મચારીને 5 વર્ષથી વધુ મુદત માટે સરંગ રજા મંજૂર કરી શકાશે નહીં. તો તમારો સાચો જવાબ ઓપ્શન ડી આવશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો કે રજા દરમિયાન સરકારી કર્મચારી માટે નીચેનામાંથી શું સાચું છે? રજા દરમિયાન પૂછ્યું છે કે રજા દરમિયાન સરકારી કર્મચારી માટે નીચેનામાંથી શું સાચું છે? તો ઓપ્શન એ છે અન્ય કોઈ બીજી નોકરી કે રોજગાર કરી શકે નહીં. જો રજા દરમિયાન કોઈ કર્મચારી અન્ય કોઈ બીજી નોકરી પણ કરી શકે નહીં અથવા તો બીજી રોજગારી પણ કરી શકે નહીં. બીજો ઓપ્શન છે તબીબી કારણસર રજા પર ગયો હોય કર્મચારી તો અન્ય કોઈ રોજગારી કે નોકરી કરી શકે છે. ઓપ્શન સી છે બંને સાચા છે અને ઓપ્શન ડી છે બંને ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન એ, અન્ય કોઈ બીજી નોકરી કે રોજગારી કરી શકે નહીં. ચોથો પ્રશ્ન છે કર્મચારીની તબીબી રજાના પરીક્ષણ માટે રાજ્ય સરકારે વખત કયા તબીબી મંડળની રચના કરી છે? એટલે કે કઈ જગ્યાએ તબીબી મંડળની રચના કરી છે? તો ઓપ્શન એ છે અમદાવાદ અને વડોદરા, જામનગર અને સુરત, ઓપ્શન સી છે માત્ર અમદાવાદમાં છે, કે ઓપ્શન ડી છે એ અને બી બંને. તો જ્યારે કર્મચારીની તબીબી રજા પરીક્ષણ માટે એટલે કે તબીબી મંડળ કયા શહેરોમાં ચાલુ કર્યા હતા? અત્યારે તો દરેક જિલ્લામાં છે, પરંતુ પહેલાં અને 4 શહેરમાં હતા, જેમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને સુરત શહેરમાં હતા. એટલે તમારો સાચો જવાબ ઓપ્શન ડી થશે. એ અને બી બંને સાચા છે. તબીબી મંડળ ક્યાં હતા? તો અમદાવાદ, વડોદરા, જામનગર અને સુરત ખાતે આવેલા હતા. વર્તમાનમાં દરેક જિલ્લામાં છે, પરંતુ ચાલુ અવસ્થામાં નથી. અમુક જગ્યાએ ચાલુ છે,
પરંતુ પૂછે તો અમદાવાદ, વડોદરા, જામનગર અને સુરત યાદ રાખવાનું થશે. 5મો પ્રશ્ન છે, તબીબી કારણસરની રજા ક્યારે મળી જાય છે? ઓપ્શન એ, તબીબી પ્રમાણપત્ર મળવાથી રજા ઉપર ઉતરવાનો હક મળી જાય છે. ઓપ્શન બી, સક્ષમ સત્તાધિકારીને પ્રમાણપત્ર મોકલ્યા બાદ તેમના હુકમની રાહ જોવી પડે છે. ઓપ્શન સી, એ અને બી બંને સાચા છે, કે ઓપ્શન ડી બંને ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો સાચો જવાબ થશે એ અને બી બંને સાચા છે. એટલે કે તમને તબીબી પ્રમાણપત્ર મળવાથી રજા પર ઉતરવાનો તમને હક મળી જાય છે. ઓપ્શન બી છે, સક્ષમ સત્તાધિકારીને પ્રમાણપત્ર મોકલ્યા બાદ તેમના હુકમની રાહ પણ તમારે જોવી પડે છે. તો સાચો જવાબ તમારો એ અને બી બંને સાચા છે થશે. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ તો 6થો પ્રશ્ન છે, સરકારી કર્મચારીને અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કેટલી મહત્તમ રજા પ્રાપ્ત થાય છે? એટલે કે સરકારી કર્મચારીને અર્ધવાર્ષિક સમયગાળો પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો, કે સરકારી કર્મચારીને અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કેટલી મહત્તમ રજા પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન એ છે 30 દિવસ, ઓપ્શન બી છે 15 દિવસ, ઓપ્શન સી છે 20 દિવસ, ઓપ્શન ડી છે 10 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, અર્ધવાર્ષિક ગાળા દરમિયાન મહત્તમ રજાઓ કેટલી પ્રાપ્ત થશે? તો 15 રજાઓ પ્રાપ્ત થશે. કેટલી રજાઓ પ્રાપ્ત થશે? 15 રજાઓ. અને આ વર્ષમાં તમને આવી મહત્તમ રજાઓ 30 રજાઓ મળવાપાત્ર છે. કેટલી મળવાપાત્ર છે? 30 રજાઓ મળવાપાત્ર છે. અર્ધવાર્ષિક પૂછે તો 15 રજાઓ મળવાપાત્ર છે. આગળનો પ્રશ્ન છે, 7મો પ્રશ્ન છે, કે સરકારી કર્મચારી મહત્તમ કેટલી રજા જમા કરી શકે છે? એટલે કે કોઈ સરકારી કર્મચારી છે તેને રજા જમા કરાવી હોય તો તે મહત્તમ કેટલી રજા જમા કરાવી શકે છે? ઓપ્શન એ છે 300 દિવસ, ઓપ્શન બી છે 350 દિવસ, ઓપ્શન સી છે 600 દિવસ અને ઓપ્શન ડી છે 400 દિવસ. તો સરકારી કર્મચારી વધુમાં વધુ 300 દિવસની રજા જમા કરાવી શકે છે. એટલે કે તમારો સાચો જવાબ ઓપ્શન એ થશે વિદ્યાર્થી મિત્રો, 300 દિવસની તમે રજા એ જમા કરાવી શકો છો. 8મો પ્રશ્ન છે, પ્રત્યેક અર્ધ વર્ષની નોકરી માટે સરકારી કર્મચારીને કેટલી અર્ધ પગારી રજા મળવાપાત્ર છે? વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા અર્ધવાર્ષિક પૂછ્યું છે. અર્ધ વર્ષની નોકરી માટે સરકારી કર્મચારીને કેટલી અર્ધ પગારી રજા મળવાપાત્ર છે? અહીંયા તમને પ્રોપર અર્ધ પગારી રજા પૂછવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો તમને અર્ધ પગારી રજા કેટલી મળશે? તો ઓપ્શન એ 20 દિવસ, બી 10 દિવસ, સી 30 દિવસ, ડી 15 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, અર્ધ પગારી રજા તમને 10 મળવાપાત્ર છે. તો તમારો સાચો જવાબ કયો આવશે? બી 10 દિવસ આવે. અર્ધ પગારી રજા અર્ધ વર્ષમાં પૂછવામાં આવી છે 10 દિવસ, અને એક વર્ષની કેટલી? તો 20. એક વર્ષની 20 છે, બરાબર. તો અર્ધ વર્ષની 10 થઈ. ઉપરના આપણા વિડીયોમાં જોયું એમાં અર્ધવાર્ષિક પૂછ્યું હતું કર્મચારીને, પણ મહત્તમ જે પ્રાપ્ત રજા હોય તો પ્રાપ્ત રજા તમને 15 ટોટલ 30 આવે. એમાં આગળના વિડીયોમાં 30 ટોટલ એક વર્ષની, અને અર્ધ પગારી ટોટલ 20, અને અર્ધવાર્ષિક પૂછે તો જે 30ની હતી એ 15 અને 20 હતી એ 10. આઈ થિંક તમને સમજમાં આવી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. જે ફૂલ પગારની જે તમને વાર્ષિક 30 રજાઓ મળવાપાત્ર છે તેની અર્ધવાર્ષિક પૂછે તો 15 રજાઓ, અને અર્ધ પગારી રજા અર્ધ વર્ષની પૂછે તો 10 અને વર્ષની પૂછે તો 20. સમજમાં આવી ગયું છે. 9મો પ્રશ્ન છે, સરકારી કર્મચારીને તેની સમગ્ર નોકરી દરમિયાન એકંદરે કેટલી અસાધારણ રજા મંજૂર કરી શકાશે? એટલે કે સરકારી કર્મચારીને તેની સમગ્ર નોકરી દરમિયાન કેટલી અસાધારણ રજા મંજૂર કરી શકાય છે? તો ઓપ્શન એ છે 12 માસ, બી છે 24 માસ, સી છે 36 માસ અને ડી છે 6 માસ. તો સરકારી કર્મચારીને તેની સમગ્ર નોકરી દરમિયાન એકંદરે 36 માસ જેટલી અસાધારણ રજા પ્રાપ્ત કરી શકાય છે. તો તમારો સાચો ઓપ્શન કયો થશે? સી એ તમારો સાચો ઓપ્શન
રહેશે વિદ્યાર્થી મિત્રો? સાચો ઓપ્શન તમારો સી થશે. કેટલા માસ આવે તો 36 માસ. 10મો પ્રશ્ન જોઈએ તો એપ્રેન્ટિસ ઉમેદવારને કોઈપણ વર્ષમાં તબીબી કારણસર કેટલી અર્ધ પગારી રજા મળવાપાત્ર છે? એટલે કે એપ્રેન્ટિસ કરતા જો ઉમેદવાર હોય તો તેમને વર્ષમાં તબીબી કારણસર કેટલી અર્ધ પગારી રજા મળવાપાત્ર છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન એ છે 20 દિવસ, ઓપ્શન બી છે 30 દિવસ, ઓપ્શન સી છે 40 દિવસ અને ઓપ્શન ડી છે 10 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો એપ્રેન્ટિસ કરતા જે ઉમેદવાર હોય તેમને એક વર્ષમાં 30 દિવસની અર્ધ પગારી રજા મળવાપાત્ર છે, એ જે તબીબી કારણસર મળે તે. તો વર્ષની કેટલી? 30 દિવસ. 11મો પ્રશ્ન છે સરકારી કર્મચારીને કેટલા દિવસની રજાના પગારનું રોકડમાં રૂપાંતરણ થઈ શકે છે? એટલે કે સરકારી કર્મચારીને કેટલા દિવસની રજાના પગારનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે? તે રજા હોય તેનું રોકડમાં રૂપાંતરણ થાય. તો ઓપ્શન એ છે 250 દિવસ, ઓપ્શન બી છે 300 દિવસ, ઓપ્શન સી છે 100 દિવસ અને ઓપ્શન ડી છે 400 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો 300 દિવસની રજાનું પગારમાં રૂપાંતર થઈ શકે છે. તો સાચો જવાબ તમારો આવશે બી. આ પ્રશ્ન આગળના વિડીયોમાં આઈ થિંક આવી ગયેલો છે, તો પણ એકવાર કરી દેજો તમે અને યાદ રાખી દેજો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો એવા છે કે તમને યાદ રાખવા જ પડશે, બરાબર? મગજમાં તમારે ઉતારવા જ પડશે. યાદ નહીં રહે પરંતુ તમારે એને ગોખવા પડશે, કેમ કે આવા જ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે, પછી ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 તેના અલગ અલગ ટોપિકો અને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 આ 3 ટોપિકના થઈને આપને 30 ગુણ આપેલા છે. તો આપણે 30 માર્ક્સ કરવા માટે 3 મોટા ટોપિક કરવાના છે, જે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, બીજો છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 અને ત્રીજો છે ગુજરાત મુલકી સેવા નિયમ 2002 એટલે કે GCSR 2002. આ 3 ટોપિક થઈને આપણે 30 માર્ક્સ કવર કરવાના છે. બીજા 10 માર્ક્સ જીકેના છે અને બીજા 10 માર્ક્સ કરંટના છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે જુનિયર ક્લાર્ક છે એએમસી સ્કૂલ બોર્ડમાં તેનો સિલેબસ છે. તો આપણે 30 માર્ક્સ પ્લસ 10 પ્લસ 10 ટોટલ આપણે 50 માર્ક્સનું પેપર રહેશે. 50માંથી તમારે કેટલા લાવવાના છે તમે જોઈ લેજો. આજ ફોર્મની આપણે વિગતો આપી છે આપણે વોટ્સઅપ ચેનલમાં કે કેટલા ફોર્મ ભરાયા છે તે તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે તમે મહેનત કરતા રહેજો. આગળનો પ્રશ્ન જે 12મો પ્રશ્ન હતો સરકારી કર્મચારી મહિલાઓને એટલે કે મહિલા જે સરકારી કર્મચારી હોય તેમને પ્રસૂતિ રજા કેટલા બાળકોની મર્યાદામાં મળવાપાત્ર છે? સરકારી કર્મચારી મહિલાઓને પ્રસૂતિ રજા મળવાપાત્ર છે, પરંતુ કેટલા બાળકોની મર્યાદામાં? ઓપ્શન એ છે 1 બાળકની મર્યાદામાં, ઓપ્શન બી છે 2 બાળકની, ઓપ્શન સી છે 2 થી વધુ બાળકની અને ઓપ્શન ડી છે કે મળવાપાત્ર નથી. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી તો આવે જ નહીં, કેમ કે જે સરકારી મહિલા કર્મચારી છે તેમને પ્રસૂતિ રજા મળવાપાત્ર છે, પરંતુ કેટલા બાળકોની મર્યાદામાં છે? તો 2 બાળકની મર્યાદામાં મળવાપાત્ર છે. તો તમારો સાચો જવાબ ઓપ્શન બી થશે વિદ્યાર્થી મિત્રો. 1 બાળક હોય તો પણ મળવાપાત્ર છે અને 2 બાળક હોય તો પણ મળવાપાત્ર છે. 2 થી વધુ બાળક હોય તો તે મળવાપાત્ર નથી. નેક્સ્ટ પ્રશ્ન 13મો પ્રશ્ન છે કે મહિલા કર્મચારીને કેટલા દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે? એટલે કે મહિલા કર્મચારી હોય તેમને કેટલા દિવસની પૂછ્યું છે, કેટલા દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે? તો ઓપ્શન એ છે 180 દિવસ, ઓપ્શન બી છે 60 દિવસ, ઓપ્શન સી છે 135 દિવસ અને ઓપ્શન ડી છે 200 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો આમાં સાચો જવાબ થશે 135 દિવસ. કેટલા થશે? 135 દિવસ. આગળનો પ્રશ્ન જોઈએ તો 14મો પ્રશ્ન છે પિતૃત્વ રજા માટે નીચેના વિધાનો તપાસો. વિદ્યાર્થી મિત્રો જેવી રીતે કે
માતા હોય તેમને પ્રસૂતિ રજા મળે છે તેવી રીતે પિતાને પણ પિતૃત્વ રજા મળે છે, એટલે કે પુરુષોને પણ પિતૃત્વ રજા મળે છે. જેમ છોકરીઓને માતા બનવા માટે જે રજા મળે છે પ્રસૂતિ રજા, તેવી રીતે છોકરાઓને પણ પિતા બનવા માટે પિતૃત્વ રજા મળે છે. તો ઓપ્શન એ આમાં જો પ્રશ્ન પૂછ્યો છે કે પિતૃત્વ રજા માટે નીચેના વિધાનો તપાસવાના છે. પિતૃત્વ રજા માટે વિધાનો તપાસવાના છે. તો ઓપ્શન એ છે પિતૃત્વ રજા 2 કરતાં ઓછા બાળકોમાં મળવાપાત્ર છે. આ સાચું છે વિદ્યાર્થી મિત્રો. આગળ તમને જણાવી દીધું મેં. ઓપ્શન બી છે પત્નીની પ્રસૂતિ દરમિયાન 15 દિવસની રજા મંજૂર કરી શકાય છે. પિતૃત્વ રજા માટે 15 દિવસની રજા પુરુષોને મળવાપાત્ર છે. વાત સાચી છે. અને સી છે રજાની અગાઉના દિવસે જે પગાર હતો તે પગાર મળવાપાત્ર રહેશે. આ પણ ઓપ્શન સી પણ સાચો છે. હવે ડી જોઈએ તો તમામ વિધાનો સાચા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આઈ થિંક તમને બધાને મગજમાં બેસી ગયું હશે કે પિતૃત્વ રજા માટે 2 કરતાં ઓછા 2 અથવા તો 2 થી ઓછા બાળકો હોય તો મળવાપાત્ર છે આ લાભ પિતૃત્વ રજાનો. પછી પત્નીની પ્રસૂતિ દરમિયાન 15 દિવસની રજા પિતૃત્વ રજા માટે મળી શકે છે. અને રજાની અગાઉના જે દિવસે તમારો પગાર હતો તે જ તમને રજા મંજૂર થાય તે જ પગાર મળવાપાત્ર રહેશે. એટલે કે તમે રજા ઉપર ઉતરો છો તેના આગલા દિવસે જે તમને પગાર હતો તે જ પગાર તમને મળશે. તો આપેલ તમામ વિધાનો સાચા છે. તો સાચો જવાબ તમારો થશે ઓપ્શન ડી. તમામ વિધાન સાચા છે. 15મો પ્રશ્ન છે સરકારી મહિલા કર્મચારીઓને ગર્ભપાત કે કસુવાવડના સમયમાં શું સાચું છે? કે સરકારી મહિલા કર્મચારી હોય જેમને ગર્ભપાત થયો હતો તો કસુવાવડ કરાઈ હોય તેના કિસ્સામાં શું સાચું છે? તો ઓપ્શન એ છે 45 દિવસથી વધુ નહીં તેટલી પ્રસૂતિ રજા માટે હકદાર થશે. ઓપ્શન બી છે 2 અથવા તેથી વધુ જીવિત બાળકો ધરાવતી મહિલા કર્મચારી ગર્ભપાતના કિસ્સામાં પ્રસૂતિ રજા મળી શકે નહીં. ઓપ્શન સી છે ગર્ભપાતના કિસ્સામાં પ્રસૂતિ રજા 5 વર્ષમાં ફક્ત એકવાર જ મંજૂર કરી શકાય છે. અને ઓપ્શન ડી છે ઉપરના તમામ વિધાનો સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આ પ્રશ્નમાં પૂછ્યું છે કે મહિલા કર્મચારીને ગર્ભપાત અથવા તો કસુવાવડના કિસ્સામાં પૂછ્યું છે. તો ઓપ્શન એ સાચું થશે કેમ કે 45 દિવસથી વધુ તેમને રજા મળી શકે નહીં. 45 દિવસની રજા માટે તે હકદાર થશે. ઓપ્શન બી છે 2 અથવા તેથી વધુ જીવિત બાળકો ધરાવતી મહિલા કર્મચારીને ગર્ભપાતના કિસ્સામાં પ્રસૂતિ રજા મળી શકે નહીં. આની આપણે અગાઉ વાત કરી રહ્યા છે. 2 અથવા તો 2 થી ઓછા બાળકો હોય તો તમને બધા લાભો મળવાપાત્ર છે. પિતૃત્વ રજા મળે, બીજી રજાઓ મળે પેલી માતા બનવાની. પરંતુ 2 કરતાં વધારે બાળકો હોય તો પ્રસૂતિ રજા મળી શકે નહીં. ઓપ્શન સી છે ગર્ભપાતના કિસ્સામાં પ્રસૂતિ રજા 5 વર્ષમાં ફક્ત એકવાર જ મળી શકે છે. આ 45 દિવસની રજા તમને 5 વર્ષમાં ફક્ત એકવાર જ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય તો તમે યાદ રાખજો આ ઓપ્શનમાં તમામ વિધાનો સાચા છે. વિધાનોવાળા વાક્યો એટલા માટે લીધા છે કે તમને અલગ અલગ પૂછે તો પણ તમને યાદ રહી જાય. બરાબર. આગળનો પ્રશ્ન 16મો પ્રશ્ન જોઈએ તો અભ્યાસ રજા માટે યોગ્ય વિધાનો તપાસો. વિદ્યાર્થી મિત્રો તમે સરકારી નોકરીમાં જોડાઓ તો તમારે અભ્યાસ કરવો હોય તો તમને અભ્યાસ રજા પણ મળે છે. તો ઓપ્શન એ છે સામાન્ય રીતે એક સાથે 12 માસથી વધુ થાય નહીં તેટલી રજા મળવાપાત્ર છે. એટલે કે 12 મહિનાથી વધુ ન થાય તેટલી રજા મળવાપાત્ર છે. ઓપ્શન બી છે સમગ્ર નોકરીના સમયગાળામાં વધુમાં વધુ બધી થઈને 24 માસની રજા મંજૂર થઈ શકે છે. એટલે કે સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ 24 માસની રજા પૂછી છે 2 વર્ષ સુધી. અને ઓપ્શન સી છે 24 માસની મર્યાદામાં વેકેશનનો સમયગાળો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઉપરના ત્રણ વિધાનો સાચા છે. તો સાચો જવાબ તમારો થશે ઓપ્શન ડી. તમામ વિધાનો સાચા છે. 17મો પ્રશ્ન જોઈએ તો અભ્યાસ રજા દરમિયાન સરકારી કર્મચારીને કેટલો પગાર મળવાપાત્ર છે? જો તમે અભ્યાસ રજા લો છો તો તમને કેટલો પગાર મળવાપાત્ર છે? તો ઓપ્શન ડી છે પૂર્ણતઃ પગાર મળશે. ઓપ્શન બી છે અર્ધ પગારી રજા દરમિયાન મળવાપાત્ર પગાર મળશે. ઓપ્શન ડી છે પગાર મળશે નહીં. અને ઓપ્શન ડી છે નાના વિભાગ મંજૂર કરે તેટલો. તો વિદ્યાર્થી મિત્રો આમાં પૂછ્યું છે કે અભ્યાસ દરમિયાન
સરકારી કર્મચારીને કેટલો પગાર મળવાપાત્ર છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. અર્ધ પગારી રજા દરમિયાન જે તમને પગાર મળતો હોય તેટલો તમને પગાર મળશે અભ્યાસ રજામાં પણ. એટલે કે અભ્યાસ રજા તમારે મેળવી હોય તો તમારે અર્ધ પગારી રજા દરમિયાન જે પગાર આવતો હોય તેટલો તમને પગાર મળશે અભ્યાસ રજામાં પણ. 18મો પ્રશ્ન છે વેકેશન ખાતું એટલે શું? વિદ્યાર્થી મિત્રો એ વ્યાખ્યા છે બરાબર વેકેશન ખાતાની. વેકેશન ખાતું એટલે શું? તો વેકેશન દરમિયાન કામ કરતા સરકારી કર્મચારીઓને ફરજ પરથી ગેરહાજર રહેવા માટે પરવાનગી આપવામાં આવે તે ખાતું અથવા તો તે ખાતાનો વિભાગને વેકેશન ખાતું કહેવામાં આવે છે. કેવું ખાતું વિદ્યાર્થી મિત્રો? વેકેશન ખાતું. વેકેશન દરમિયાન કામ કરતા સરકારી કર્મચારીઓને ફરજ પરથી ગેરહાજર રહેવા માટે પરવાનગી આપવામાં આવે તે ખાતા અથવા તો ખાતાના વિભાગને વેકેશન ખાતું કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન જોઈએ તો જે મહિલા કર્મચારીઓએ સળંગ 1 વર્ષથી વધુ પણ 2 વર્ષથી ઓછી નોકરી કરી હોય તેવા કિસ્સામાં મળવાપાત્ર પગાર કેટલો રહેશે? 19મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જે મહિલા કર્મચારીઓએ સળંગ 1 વર્ષથી વધુ પણ 2 વર્ષથી ઓછી નોકરી કરી હોય તેવા કિસ્સામાં મળવાપાત્ર પગાર કેટલો રહેશે? તો તેવા કિસ્સામાં રજા પર ઉતરે તે પહેલાં જે પગાર હોય તેનો અડધો પગાર મળવાપાત્ર છે. કેટલો વિદ્યાર્થી મિત્રો? તો રજા પર ઉતરે તે પહેલાં જે પગાર હોય તેનો અડધો પગાર મળવાપાત્ર છે. આમાં 1 વર્ષથી ઓછી પણ એકવાર જોઈ લઈએ 1 વર્ષથી વધુ પણ 2 વર્ષથી ઓછી છે તો કેટલો પગાર મળે છે? જે રજા પર ઉતરે તેના આગલા દિવસે જે પગાર હોય તેનો અડધો પગાર મળવાપાત્ર છે. 20મો પ્રશ્ન છે જે મહિલા કર્મચારી 2 વર્ષથી વધુ સળંગ નોકરી કરી હોય તો તેમને કેટલો પગાર મળવાપાત્ર છે? તો રજા પર જાય તે પહેલાં જે પગાર મળતો હોય તેની બરાબર મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો આપણે 20 પ્રશ્નો જોઈ ગયા છે આજે, જે તમારી આવનારી એમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે. GCSR 2002ના રજાના નિયમોના મહત્વના પ્રશ્નો આજે આપણે 20 પ્રશ્નો જોયા છે. આઈ થિંક તમને બધાને સમજમાં આવી જ ગયા હશે અને તે પણ તમે તૈયારી કરી દેજો. તો તમે નોટ્સ બનાવી હોય તો નોટ્સ પણ કરી લેજો અથવા તો 2-3 વાર વિડીયો પણ જોઈ લેજો જેથી તમને યાદ રહી જાય. વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યનો ટોપિક છે. આપણે 30 માર્ક્સ કવર કરવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. બીજું આપણે જોઈએ એક નોટિસ મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં આપી હતી તો પણ એક વિડીયોમાં મેં ક્લિપ મૂકી દીધી છે તો જોઈ લઈએ. મ્યુનિસિપલની સ્કૂલોમાં ક્લાર્કની 34 જગ્યા માટે 14,000 અરજી કરાઈ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે સર કેટલી અરજી કરાઈ છે, કેટલા ફોર્મ ભરાયા છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપને પેપરમાં આપી જ દીધું છે ન્યૂઝપેપરમાં કે 14,000 જેટલી અરજી આવી છે. તો એકવાર આપણે વાંચી લઈએ ક્લિપ. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરાઈ હતી. હવે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ બાદ ક્લાર્કની 34 જગ્યા માટે કેટલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો? 34 જગ્યાઓ માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ, બરાબર. અને હું કરાવી પણ રહ્યો છું. 34 જગ્યા માટે 14,000 ફોર્મ ભરાયા છે, બોલો. બીજા શાસનાધિકારીની 1 જગ્યા માટે 200 જેટલા, નૂતન તાલીમ વિભાગમાં પણ 200 જેટલા ફોર્મ અને સુપરવાઇઝરમાં 60 જેટલા ફોર્મ ભરાયા છે, બરાબર. બીજું પરીક્ષાની પણ અહીંયા તમને વાત કરવામાં આવી હતી કે ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ અથવા તો કમેન્ટ આવતી હતી કે સર એક્ઝામ ક્યારે લેવાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ પણ તમને કીધું છે ટૂંકમાં કે હાલમાં માર્ચમાં પ્રાથમિક કસોટી લેવાનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. ક્યારે કીધું છે? તો માર્ચ મહિનામાં પ્રાથમિક કસોટી લેવાનું આયોજન કરાયું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણી જોડે બહુ ઘણો સમય રહ્યો નથી. જાન્યુઆરી પૂરો થવા આવ્યો છે, વચ્ચે 1 મહિનો છે ફેબ્રુઆરીના તમે દિવસો ગણી લેજો, 28 દિવસ થશે. અને હવે જાન્યુઆરી તો એન્ડિંગમાં છે. તો તમારે કેટલી તૈયારી કરવાની, કઈ રીતના કરવાની છે તે પણ તમે હવે થોડું ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપના વિડીયો પણ આવશે થોડા ફાસ્ટ. આ વિડીયો ક્યારનો બનાવી ગયેલો પડ્યો હતો પણ
પરંતુ ટાઈમના અભાવે આપણે વિડીયો આજ બનાવીએ છીએ. કાલ સવારે હું અપલોડ કરી દઈશ. બરાબર. બીજું કોઈ આ વિડીયોમાં તમને પ્રોબ્લેમ જણાય તો તમને કંઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે કમેન્ટ દ્વારા મને પૂછી શકો છો તો બતાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ પણ તમે કરી લેજો. કોઈ પ્રશ્ન ખોટો હોય તો પણ બેશક મને કહેવાનું તમારે રહેશે. બાકી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને અને જોતા રહો આપની એએમસી સ્કૂલ બોર્ડના વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો આઈ થિંક હું જીકે પર બનાવીશ અથવા તો કરંટ અફેર્સ પર હશે. બરાબર. તો જોઈએ હવે જીકે પર જ બનાવી દઈએ એક વિડીયો. બરાબર. 50-100 પ્રશ્નો લાવી દઈએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને. જય હિન્દ, જય ભારત.